म्यूट करना पड़ेगा। यू म्यूट थाय शारदाबेन? हाँ म्यूट करવું પડશે। બંધ કરો। હા બંધ કરો એટલે મ્યુટ આવશે લખેલું, જતું રહ્યું કરવા ગઈ ત્યાં સુધીમાં। હા એકવાર હજી કરો। બંધ કરી આવશે। એક મિનિટ। નથી આવતું। ના એટલે છે ને સ્ક્રીન ઉપર ક્લિક કરો અને તમને માઇક્રોફોન સાઇન દેખાશે। સ્ક્રીન ઉપર ક્લિક કરો, મારા નામ ઉપર આંગળી અડાડો આમ। હા હવે આપણે ગુરુ શિષ્ય પરંપરા જોયું હતું કાલે। કર્મની થોડીક વાત છે એ થોડોક પરિચય મેળવી લઈએ। કર્મોનું વર્ગીકરણ કયા કયા સંદર્ભે થાય છે? કર્મો કયા કયા વિભાગમાં વહેંચી શકાય છે? ઘણા બધા સંદર્ભે બધા જુદા જુદા વિભાગમાં વહેંચી શકાય છે। સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ, આગામી કર્મ આવી રીતે પણ છે। સંચિત, પ્રારબ્ધ, આગામી, આગામીને જ ક્રિયમાણ કર્મો કહેવામાં આવે છે। તો આ પણ એક વર્ગીકરણ છે। આવા જુદા જુદા પ્રકારના વર્ગીકરણ આપણે થોડુંક જોઈ લઈએ। બીજું કોઈ વર્ગીકરણ છે કર્મોનું? કર્મોનું વર્ગીકરણ કેવી રીતે થાય? બીજા કોઈ પ્રકારના કર્મોનું આપણે સાંભળ્યું છે નામ? સાંભળ્યું હોય? નિત્ય નૈમિતિક। હા બરોબર, નિત્ય નૈમિતિક, પ્રાયશ્ચિત કર્મ। હા નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ। નિષિદ્ધ પ્રતિષિદ્ધ એક જ કહેવાય। વેદ વિહિત કર્મ અથવા તો વેદ નિષિદ્ધ એ પ્રમાણે વિહિતમાં નિત્ય, નૈમિત્તિક અને કામ્ય। એટલે નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ અને પ્રતિષિદ્ધ અથવા નિષિદ્ધ કર્મ એ પ્રકારે પણ વર્ગીકરણ થાય છે। હા જો કોઈ નિત્ય નૈમિત્તિક વોટએવર વી ડુ કર્મ સવારે કરે છે ને પૂજા પાઠ જો કોઈ હો, લાસ્ટમાં કૃષ્ણ અર્પણમસ્તુ એમ કરીને જાય છે। એટલે અમારા જેવું અમારા સિર પે કઈ નથી। વી આર એવરીથિંગ ગિવિંગ ટુ ગોડ। કર્મનો ભાર જે છે ને એ કર્માધ્યક્ષને સોંપવામાં એ જ ઇન્ટેલિજન્સ છે। ઇન્ટેલિજન્ટ વે, લિવિંગ ઇન્ટેલિજન્ટલી। તો નિત્ય કર્મ, નૈમિત્તિક, કામ્ય અને પ્રતિષિદ્ધ એવું પણ એક વર્ગીકરણ છે। પછી બીજું કોઈ વર્ગીકરણ છે કર્મોનું? પ્રારબ્ધ કર્મ, સંચિત, પ્રારબ્ધ, આગામી એક પ્રકારનું વર્ગીકરણ થઈ ગયું। મેન હા। પછી શ્રૌત કર્મ, હે શ્રૌત, સ્માર્ત અને લૌકિક આ પણ એક કર્મો છે। શ્રૌત કર્મ અગ્નિહોત્ર વગેરે શ્રૌત કર્મ છે। સ્માર્ત કર્મ આપણે જે કંઈ પૂજા વગેરે કરીએ છીએ સ્માર્ત કર્મ છે। એકાદશી વગેરે બધું સ્માર્ત કર્મ કહેવાય। અને લૌકિક, લૌકિક એટલે આપણે ખાવા પીવાથી માંડીને જે કરીએ છીએ એ। આ પ્રકારે કર્મોનું વર્ગીકરણ છે। કર્મ ફળ કયા પ્રકારનું હોય? હા બોલો। અચ્છા, આમાં હું આપણે એમ કહી શકાય કે સંચિત, પ્રારબ્ધ ને આગામી એ સામાન્ય વર્ગીકરણ છે, આ વૈદિક વર્ગીકરણ છે કે એવું કંઈક સમથિંગ?
હા એટલે તો કે બરોબર. નિત્ય નૈમિકિક કામ્યનું વર્ગીકરણ કરતા નિષેધ એ બધું શાસ્ત્રમાં આવ્યું છે એટલે વેદિક પ્રમાણે. અને ઓલું સામાન્ય વર્ગીકરણ જે સામાન્ય જનતા માટે હોય છે, સંચિત પ્રારબ્ધ, જેનાથી જન્મ કેવું થાય એવું કંઈક કરાય. હા હા બરોબર. અચ્છા, ઓકે. કર્મ ફળ કયા કયા પ્રકારના હોય? ખાટું, મીઠું, ગળ્યું, તીખું. પાપ અને પુણ્ય બે મેન. બે મેન. પાપ પુણ્ય કર્મ તો એક કર્મ છે એકચ્યુઅલી. ને કર્મ ફળ નહીં. આ સારા કર્મ કરો તો એનું ફળ આપણને પુણ્ય મળે, ખરાબ કર્મ કરો તો એનું ફળ આપણને પાપ. દ્રષ્ટ ફળ, અદ્રષ્ટ ફળ, દ્રષ્ટ અદ્રષ્ટ ફળ. દૃષ્ટ દૃષ્ટ ફલક કર્મ. દૃષ્ટ ફલ કર્મ કયું કહેવાય? જે કરીએ અને તરત જ એનું ફળ મળી જાય. ભૂખ તરસ લાગી, આપણે ભૂખ તરસ મિટી ગઈ એ એવું આમ ખાધું પીધું. વ્યાખ્યા એની એવી નથી, એટલે લક્ષણ જે લાગુ પડવું જોઈએ એવું નથી. દૃષ્ટ ફળ એટલે પ્રત્યક્ષ હા પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્રત્યક્ષ. થોડીક વધારે નજીક ગયા તમે. વોટ ઇઝ શેખરભાઈ, દૃષ્ટ ફલ કર્મ કોને કહેવાય? આપણને લાગે કે આનું આ કર્મ ફળ મળ્યું એને દૃષ્ટ ફળ એવું કહેવાય? આપણે સામે વાળાનું અપમાન કરીએ પણ એને અપમાન જેવું ના લાગે તો પછી એ દૃષ્ટ ફળ તો ના જ કહેવાય ને. એને ક્યાંક ફળ મળ્યું અપમાન? સામે વાળાને તો અપમાન જેવું લાગવું જોઈએ ને. દૃષ્ટ ફળ કર્મ, અદૃષ્ટ ફલ કર્મ. પ્રત્યક્ષ તમે થોડુંક આગળ વિચારો તો ખબર પડે. જો આ કર્મનું આ ફળ છે એવી સંગતિ આપણે બાંધી શકીએ ને, એને દૃષ્ટ ફળ કર્મ કહેવાય. મેં ગઈકાલે ભિખારીને આટલી મદદ કરી હતી, એનું મને શું ફળ મળે છે? એની કોઈ સંગતિ આપણે જ્યારે કે જે સમયે બાંધી શકતા નથી એને અદૃષ્ટ ફલક કર્મ કહેવાય. મારા આ કર્મનું મને આ ફળ મળ્યું છે એવી સંગતિ જેના વિશે બાંધી શકીએ ને, મેં આજે 2 રોટલી ખાધી ને એટલે મારી ભૂખ સંતોષાઈ, એ આપણે સંગતિ બાંધી શકીએ છીએ. એટલે એ સંગતિ બાંધી શકીએ એને દૃષ્ટ ફલ કર્મ કહેવાય. આ કર્મનું આ ફળ મળ્યું એ સંગતિ જેની બાંધી ના શકીએ એને અદૃષ્ટ ફલક કર્મ કહેવાય. दुरित कर्म कम होते हैं बस. दुरित दुरित ममोपात समस्त दुरित दुरित शायद द्वारा. दुरित मतलब संचित पाप. संचित पाप. संचित पाप અને દુરિત કહેવાય છે. સૌથી વધુ અધ્યાત્મના માર્ગે પડકાર રૂપ હોય, સૌથી મોટો પ્રતિબંધ હોય તો દુરિત જ છે, સંચિત પાપ. જે આપણને આટલું શ્રવણના સંસ્કાર છે, આ બધું છે, છતાં પણ એને એ જ્ઞાનને વર્તમાન થવા દેતા નથી. અને એટલા માટે શું કહેવાય, આ જ્ઞાન એટલું બધું આપણને વર્તમાન સ્વરૂપે પ્રેક્ટિકલ લાગતું નથી. કારણ કે દુરિત કંઈક એટલા માટે નિષ્કામ પુણ્ય કર્મો પર વધારે ભાર મૂકવામાં આવે છે, જેનાથી દુરિત ક્ષય થાય. તો કર્મફળ આપણે વિચાર કર્યો, પણ એમાં કર્મનું ફળ દૃષ્ટ ફલક કર્મ, અદૃષ્ટ ફલક કર્મ એવું થયું. કર્મના ફળ કયા કયા છે? મ્યુટ જ રાખવાનું. કર્મનું ફળ તીખું, ગળ્યું, મીઠું એવું હોય. કર્મના ફળના એક વર્ગીકરણ છે ખરા? શુભ અશુભ મિશ્ર. શુભ અશુભ મિશ્ર એ પણ એક વર્ગીકરણ છે. પછી બીજું નિષ્કામ સકામ. ના, એ તો કર્મ થયા. કર્મનું ફળ એનું વર્ગીકરણ કયા કયા પ્રકારના કર્મફળ હોઈ શકે છે? ગઈકાલે ઉપદેશ શાસ્ત્રમાં આવી ગયું.
ઉત્પાદ્ય અચ્છા અચ્છા નહીં તો અનુકૂળ પ્રતિકૂળ પણ કહી શકાય. એ તો સારું, આપણે શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો ઉત્પાદ્ય પછી સંસ્કાર, હા સંસ્કાર્ય, પછી વિકાર્ય વિકાર્ય કાર્ય, પછી પ્રાપ્ય. જે અપ્રાપ્ત હોય એની પ્રાપ્તિ કરાવી આપે કર્મ, એટલે જેને એવા કર્મથી જેની પ્રાપ્તિ થાય એને પ્રાપ્ય કહેવાય. ઉત્પાદ્ય 12 વાગ્યા સુધી કઈ હતું નહીં, રોટલી વણીને આપણે રોટલી બનાવી, ઉત્પાદ્ય. પછી વિકાર્ય, દૂધમાંથી દહીં મેળવ્યું, વિકાર્ય. અને સંસ્કાર્ય, ઓલો તાંબાનો ઘડો હોય પિતાંબરીથી ચકચકિત કરી નાખીએ, સંસ્કાર્ય. એટલે આ પ્રકારે 4 પ્રકારના કર્મફળ છે. આ 4 પ્રકારના કર્મફળમાંથી એક પણ મોક્ષ નથી, એ બધી ચર્ચા થઈ કાલે. એટલે મોક્ષ ઉત્પાદ્ય નથી. કેમ? મોક્ષ ઉત્પાદ્ય નથી, પ્રાપ્ત જ છે. નહીં, એનો જવાબ પ્રાપ્યમાં આવશે. ઉત્પાદ્ય કેમ નથી? મોક્ષ એટલે હા બોલો બોલો. કઈ બનાવીને મેળવવાનો મોક્ષ નથી એમ. એ પ્રાપ્યનો જવાબ છે. ઉત્પાદ્ય કેમ નથી? મોક્ષ જનિત નથી એટલે. મોક્ષ સ્વરૂપ છે એટલે. हाँ जनित थोड़ा नहीं और था, हाँ। नजदीक जाने की जरूरत है. हाँ जे ना હોય ને એને ઉત્પન્ન કરવું પડે. હા સ્વભાવ જનિત નથી. સ્વભાવ સ્વરૂપ હા, એપ્રોપ્રિએટ જવાબ શું કહેવાય? નિત્ય છે. નિત્ય. હા, મોક્ષ ઉત્પાદ્ય કેમ નથી? કારણ કે મોક્ષ નિત્ય છે, વાસ્તવિકતા છે, હકીકત છે, વર્તમાન સ્વરૂપ છે. મોક્ષ જે વર્તમાનને ઉત્પન્ન કરવો પડે, જે છે એને જ વર્તમાન કહેવાય. વોટ ઇઝ એક્ઝિસ્ટિંગ ફેક્ટ, એને મોક્ષ, એને વર્તમાન કહેવાય. મોક્ષ વર્તમાન સ્વરૂપ છે, માટે ઉત્પાદ્ય નથી. કન્વિન્સ શેખરભાઈ? નો. નો. વાય? ઉત્પાદ્ય કઈ વસ્તુ હોય? જે ના હોય અને મારે ઉત્પન્ન કરવી પડે એને ઉત્પાદ્ય કહેવાય. જે એક્ઝિસ્ટિંગ ના હોય અને એને મારે અસ્તિત્વ આપવું પડે, હા, ત્યારે એને ઉત્પાદ્ય કહેવાય. હા, ઉત્પાદ્ય મતલબ જે બ્રિંગિંગ ઇનટુ એક્ઝિસ્ટન્સ. ઓકે. હા, ડેવલપ ઓર બ્રિંગ. તો ઉત્પાદ્ય કેમ નથી? કારણ કે નિત્ય છે, વર્તમાન સ્વરૂપ છે, માટે વાસ્તવિકતા છે, હકીકત છે, ઇટ ઇઝ એક્ઝિસ્ટિંગ ફેક્ટ, માટે ઉત્પાદ્ય નથી. મોક્ષ પ્રાપ્ય નથી. કેમ? હમણાં આટલા બધા જવાબ આપ્યા ને તમે બધાએ. મેળવવાની જરૂર નથી. મોક્ષ નિત્ય છે. જો નિત્ય વસ્તુ પણ પ્રાપ્ત ના હોય ને એવું બની શકે છે. એટલે પ્રાપ્ય મેળવવાની જરૂર નથી. પ્રાપ્ત છે, મેળવવાની જરૂર નથી. હા, પ્રાપ્ત છે, નિત્ય પ્રાપ્ત છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. હા, પ્રાપ્ત જ છે, માટે પ્રાપ્ય. પ્રાપ્ય એટલે શું? which is to be attained. એના માટે મારે કંઈક મહેનત કરવી પડે, ક્યાંક જવું પડે વગેરે, એ બધું કરવાની જરૂર નથી. એને પ્રાપ્ય કહેવાય. પણ એટલે પ્રાપ્ય નથી, કારણ કે પ્રાપ્ત જ છે. બરોબર? એટલે પ્રાપ્ત જ છે. પ્રાપ્ત છે એટલે જો નિત્ય છે માટે પ્રાપ્ત છે એવું આમ, એટલે નિત્ય પ્રાપ્ત છે. સૌથી હકીકતમાં અગત્યની વસ્તુ એ છે કે એ પ્રાપ્ત છે. પછી
વિકાર્ય. મોક્ષ વિકાર્ય નથી. હા, અવિક્રિય સ્વરૂપ છે. હા, અવિક્રિય સ્વરૂપ છે. અવિક્રિય સ્વરૂપ છે. મોક્ષ કેમ અવિક્રિય સ્વરૂપ છે? કારણ કે એમાં વિકારો નિરવ્યય છે રહિતનું એટલે. છે. નિરવ્યય છે એટલે. અવસ્થા વગરનું છે. બરોબર. વિકાર્ય નથી કારણ કે વિકાર થવાની સંભાવના વાળો જ નથી. વિકાર થવાની સંભાવના શેનામાં હોય? કોઈ સાવયવ, કોઈ ગુણો ધરાવે, કોઈ વિશેષતા ધરાવે તો એમાં વિકાર થવાની સંભાવના હોય. મોક્ષ સ્વરૂપ આત્મા કે મોક્ષ એ વિકાર્ય નથી. કોઈ વિકારના પરિણામે જન્મનારી વસ્તુ નથી. દૂધમાં જેમ દહીં મેળવી દઈએ એમ આત્મામાં આમ કંઈક બ્રહ્મપણું ઉમેરી દઈએ તો આત્મા બ્રહ્મ બની જાય, એવું ના થાય. એટલે મોક્ષ એ વિકાર્ય નથી. પછી સંસ્કાર્ય. સંસ્કાર્ય અંતઃકરણ શુદ્ધિ તો કરવાની હોય ને. મોક્ષ સંસ્કાર્ય નથી એવું કહી દો તો થોડું ચાલે. કઈ નિત્ય શુદ્ધ બુદ્ધ છે એટલે સંસ્કાર્ય નથી. વિશેષ સંસ્કારનું આધાન કરવું પડે ને એવો મોક્ષ નથી. વિશેષ સંસ્કારનું આધાન કરવું પડે એવી જરૂરિયાત નથી આત્માને, મોક્ષને. અને માટે ઉત્પાદ્ય, આપ્ય, સંસ્કાર્ય, વિકાર્ય આ બધી વસ્તુઓ આ જે છે 4 પ્રકારના કર્મફળ છે. કર્મફળ 4 છે ને એટલે ઉત્પત્તિ, પ્રાપ્તિ, વિકૃતિ અને સંસ્કૃતિ. આ 4 પ્રકારના કર્મ થયા. એ પણ 4 પ્રકારના કર્મ થયા. ઉત્પત્તિ, વિકૃતિ, પ્રાપ્તિ અને સંસ્કૃતિ. એનું 4 પ્રકારનું ફળ ઉત્પાદ્ય, પ્રાપ્ય, વિકાર્ય, સંસ્કાર્ય. તો ઉત્પત્તિ, પ્રાપ્તિ, વિકૃતિ, સંસ્કૃતિ 4 પ્રકારના ફળ અને 4 પ્રકારના કર્મો. અને ઉત્પાદ્ય, પ્રાપ્ય, વિકાર્ય, સંસ્કાર્ય એના ફળ થયા. 4 અંગ કર્મો છે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. સુંદર બધી અભેદ દર્શન અને ભેદ દર્શનનું એક સુંદર વિચાર ભાથું આપણને મળેલું છે આ 9મા 10મા વગેરે મંત્રોમાં. 11મા મંત્રમાં 10મો અને 11મો જે મંત્ર છે એટલે ભેદ દર્શન કો, દ્વૈત દર્શન કો, જુદાઈની લાગણી કો, ભેદભાવ કો એ વાસ્તવિકતા નથી. એ મનનો ખ્યાલ માત્ર છે, પ્રતીતિ છે. એટલે મનનો ખ્યાલ કે કલ્પના માત્ર છે. એટલે જે મનના ખ્યાલ રૂપ જ હોય, કોઈ સાચી હકીકત ના હોય, એને દૂર કરવા માટે પણ એક મનની સાચી સમજવાળી સ્થિતિ જોઈએ. મનની ખોટી ભ્રાંતિને દૂર કરવા માટે કોઈ કર્મની જરૂર નથી. મનની સાચી સમજની, સાચી સ્થિતિની જ જરૂર છે. એટલે અભેદ દર્શન પણ કોઈ કર્મનું ફળ નથી. સમજાવવા એ માંગીએ છીએ જેવો યક્ષ તેવો બલિ. તો ભેદ દર્શન જો સાચું હોય, કોઈક વાસ્તવિકતા હકીકત હોય તો પછી અભેદ દર્શન માટે પ્રયત્ન કરવો પડે, કંઈક સાધના કરવી પડે વગેરે. એ વર્તમાન સ્વરૂપે ન હોઈ શકે. એના માટે કંઈક કરવું પડે. એટલે અત્યારે જો અભેદ દર્શન આ ક્ષણે જ વિદ્યમાન ન હોય ને તો પછી આપણે કંઈક કરવું પડે એને લાવવા માટે.
પરંતુ એવું નથી. અભેદ દર્શન જે છે એ સ્વરૂપ છે આત્માનું, વર્તમાન સ્વરૂપ છે. એ એના માટે કંઈ કરવાનું નથી, એને ઓળખવાનું છે. એને એટલે ભેદ દર્શન સાચું નથી. માટે ભેદ દર્શન માટે માત્ર ને માત્ર જ્ઞાનની જરૂર છે. જો ભેદ દર્શન સાચું હોત ને તો કર્મનો કોઈક પ્રકારે રોલ હોત. ઉત્પત્તિ, વિકૃતિ, સંસ્કૃતિ, આપતી વગેરેમાંથી કોઈક કર્મનો કંઈક રોલ હોત, પરંતુ એવું નથી. અભેદ દર્શન માટે કોઈક સાચો ઉપાય કરવો પડે, પરંતુ એવું નથી. ભેદ દર્શન એ ભ્રાંતિ છે. અભેદ દર્શન એ ભ્રાંતિની નિવૃત્તિ છે. આત્માનું નામ આપણે કીધું તું, નેતિ નેતિ આત્મા. કોઈ આપણું નામ પૂછે, ભાઈ શું નામ તારું, તો નેતિ નેતિ આત્મા એવું આપણું નામ કીધેલું છે. એટલે બીજું એક આવી જ એક જ અર્થ એક જ છે, શબ્દ બીજો એક નિવૃત્તિ. નિવૃત્તિ એ આત્માનું નામ છે. નિવૃત્તિ એટલે શું કે આવી રીતે જે નથી ને એની નિવૃત્તિ થવી. જે ભેદ દર્શન કો, ભ્રમ કો, હકીકતમાં છે જ નહીં, એની નિત્ય નિવૃત્તસ્ય નિવૃત્તિ એ વર્તમાન સ્વરૂપ આત્મા છે. જ્યારે જે છે જ નહીં એની નિવૃત્તિ થઈ જાય, હંમેશ માટે બાદ થઈ જાય સાચા જ્ઞાનથી, ત્યારે જે પ્રગટ થાય છે ને એ તો પહેલેથી હતો જ. એના માટે કશું કરવાનું રહેતું નથી. એટલે આત્માનું નેતિ નેતિ નામ અથવા તો આત્માનું નિવૃત્તિ એવું નામ કેમ છે? કારણ કે એ વર્તમાન સ્વરૂપ જ છે. ખ્યાલ આવે છે? અભેદ દર્શન જે છે ને એ કોઈક કર્મના કે પ્રયત્નના કે સાધનાના પરિણામે પ્રાપ્ત થનારી વસ્તુ નથી. એ ભ્રમની નિવૃત્તિ રૂપ છે. અજ્ઞાન નિવૃત્તિ એ આત્માનું નામ છે. અજ્ઞાન નિવૃત્તિ પછી હવે વાદળા હટી જાય પછી મને કોકે તો કહેવું પડશે ને કે જે દેખાય છે એ સૂરજ છે. એવું કેસ આપણામાં નથી. કોઈએ સૂરજ જોયો જ ના હોય જિંદગીમાં, વાદળા વાળા જ દેશમાં રહેતો હોય, તો ઈશ્વર કૃપાથી કોક વાર જયારે વાદળ હટે ત્યારે પછી એ બાળકને કે માણસને કહેવું પડે ને કે જે આ દેખાય છે ને એ સૂરજનો ગોળો છે. તો એવું નથી. આપણને આ એ અનુભવ કે જે કહેવાય કે આત્માનો અનુભવ કહો કે અભેદ દર્શન કોઈ પહેલેથી છે જ સુષુપ્તિમાં. આપણે એને જ શોધી રહ્યા છીએ. સુષુપ્તિમાં જેની સાથે હું એક થઈને રહ્યો તો એને જ હું જાગ્રતમાં શોધી રહ્યો છું. તો જાગ્રતમાં જેવા આ અજ્ઞાન કહો, ભેદનો ભ્રમ કહો વગેરેની નિવૃત્તિ થાય ને પછી તો એ સ્વયં સિદ્ધ જ છે. એટલે સ્વયં સ્ફુરિત છે, સ્વયં સિદ્ધ જ છે. એટલે અને એટલા માટે મનસા એવ ઇદમ આપતવ્યમ એવું કીધું છે કે આચાર્ય આગમ સંસ્કૃતેન મનસા ઇદમ જ્ઞાતવ્યમ વેદિતવ્યમ. એટલે પરમાત્માની અપ્રાપ્તિ કલ્પિત છે. પરમાત્મા આનંદ કો, સુખ, સચ્ચિદાનંદ ઘન પરમાત્મા અપ્રાપ્ત છે. અત્યારે ભાઈ મને ખબર નથી હું આનંદ સ્વરૂપ છું કે નહીં. એટલે પરમાત્માની અપ્રાપ્તિ કલ્પિત છે, સાચી નથી. તો પરમાત્માની પ્રાપ્તિ સાચી કહેવાય? પરમાત્માની અપ્રાપ્તિ કલ્પિત છે, તો પરમાત્માની પ્રાપ્તિ સાચી કહેવાય ખરી? ના, એ કલ્પિત જ છે. એ કલ્પિત જ છે. ના કહેવાય. આવો જવાબ બધા પાસેથી જોઈએ છે. આપણે જવાબ આપતા આમ ખચકાઈએ છીએ ને. પરમાત્માની પ્રાપ્તિ કલ્પિત કઈ રીતે કહેવાય? સાચું છે ચંપાબેન, તમે સાચું બોલ્યા છો. કલ્પિત જ છે. પ્રાપ્તિ છે જે આપણે પ્રાપ્ત જ છે એટલે જેટલી પરમાત્માની પ્રાપ્તિ કેમ આપણે કલ્પિત કહેતા આટલા ડરીએ છીએ? કેમ આમ મોંમાંથી નીકળતું નથી? હા એ પ્રાપ્ત જ છે એટલા માટે, આપણું સ્વરૂપ જ છે એટલા માટે. આમ જો આમ જોરથી કેમ નીકળ્યું? આનંદ એટલે તે ડર લાગી ગયો ને, ભય આવી ગયો. પરમાત્મા કલ્પિત યાર ના બોલાય આપણાથી, તો પાપ લાગી જાય. જો અપ્રાપ્તિ કલ્પિત હોય તો પ્રાપ્તિની કલ્પના જરૂરી છે.
વાહ, આવું છે. અપ્રાપ્તિ કલ્પિત છે, પરમાત્મા અપ્રાપ્ત છે. અત્યારે મને આનંદ અપ્રાપ્ત છે, મને એ કલ્પના છે. કલ્પનાને દૂર કરવા માટે બીજી કલ્પના જરૂરી છે. ખ્યાલ આવે છે? પરમાત્માની પ્રાપ્તિની કલ્પના જ છે, પણ કલ્પના કરવી જરૂરી છે. એક કલ્પનાને ભગાડવા માટે બીજી કલ્પના જરૂરી છે. ઓલું શું હતું, પેટમાં ઘોડો ગળી ગયો એવું કંઈક હતું, તો પછી બીજો કંઈક ઓલો એ ઉદાહરણ ખબર છે ને તમને? ડોક્ટર નું મોટું ઓલો એક બાળકને એવું થયું કે હું ઘોડો ગળી ગયો છું, તો કે આવડો મોટો ઘોડો કઈ રીતે ગળી જવાય? બહુ સમજાવ્યો એને એ બાળકને કે ઘોડો ના ગળી શકે, તું તને કઈક સપનામાં એવું થયું હશે વગેરે વગેરે. ઓલો માને કે ના, મારા પેટમાં ઘોડો છે, હું ઘોડો ગળી ગયો છું. તો પછી જેવો યક્ષ તેવો બલી. એ ઘોડાને કાઢવા માટે શું કે જો ઓપરેશન થિયેટર ડોક્ટર પાસે લઈ ગયા, ડોક્ટરે કીધું કે આ તો ઓપરેશન કરવું પડશે, તને એનેસ્થેસિયા આપવું પડશે. થોડુંક એનેસ્થેસિયા આપ્યો ને બધું લોહી લોહીને બાજુમાંથી એક ઘોડો લઈ આવ્યા. આવું ખ્યાલ છે ને આ વાર્તા, શેખરભાઈ? હા. તો એવું એક ઘોડાનો ભ્રમ દૂર કરવા માટે બીજો ઘોડો જ લાવવો પડે, કલ્પિત ઘોડો. કલ્પિત ઘોડો એટલે એ કલ્પનાને દૂર કરવા માટે બીજી કલ્પના. પણ એ કલ્પના છે ને જરૂરી છે, માટે શાસ્ત્રોક્ત હોવી જોઈએ, પોતાની બુદ્ધિથી કલ્પાયેલું એવું નહીં. આ સાંખ્ય વગેરે જે છે, સવારની ચર્ચા છે, પોતાની બુદ્ધિ, શાસ્ત્ર ભણવા નથી કોઈને ગુરુ પાસે જઈને, ગુરુ સન્મુખ બેસીને. પોતાની બુદ્ધિ પ્રમાણે હું સુખી થઈ જઈશ એવું જે માને છે, પછી આવી રીતે જુદા જુદા સિદ્ધાંતો પર આવી જાય છે. એટલે આચાર્ય આગમ સંસ્કૃતેન મનસા આપતવ્યમ એવું કીધું છે. જો આપતવ્યમ પ્રાપ્તિની આટલી મેં ચર્ચા એટલા માટે કરી કે પરમાત્માની અપ્રાપ્તિ કલ્પિત છે, માટે પરમાત્માની પ્રાપ્તિ પણ કલ્પિત જ છે. પરંતુ એ કલ્પિત અપ્રાપ્તિને દૂર કરવા માટે પ્રાપ્તિની કલ્પના કરવામાં આવે છે. એ કલ્પના જરૂરી છે ખરી, આવશ્યક છે. અને માટે આચાર્ય આગમ સંસ્કૃતેન મનસા, એટલે નાનાત્વ દર્શન, ભેદ દર્શન એ એનું જળ મૂળ જે છે ને એ કેવળ અને કેવળ અવિવેક છે, ભ્રાંતિ છે. બાકી કોઈક ધર્મના, સંપ્રદાયના, જાતિના, આશ્રમના બધા ભેદના આધારે ભેદભાવ કે નાનાત્વ છે એવું નથી. અનેક સંપ્રદાયોના નામે નાનાત્વ છે એવું નથી. નાનાત્વનું મૂળ, યસ. So whatever you want to say, even temple is not considered. उधर भगवान नहीं है, सभी भगवान है, मैं भगवान हूँ, आप भगवान हो. Then मंदिर में क्या है? पतला मूर्ति है, और this is nothing but stone. Yes, if you recognize yourself as Paramatma, then there is no need to go to temple. I recognize so in a fraction of a second. बाद में I become a human. हाँ, तो जब મંદિરમાં જાય છે કોણ? જે પોતાને પરમાત્માનો સાધક ભક્ત માને છે એ જાય છે. હા, એટલે જ્યારે જ્ઞાની પણ એ વખતે પોતાનામાં ભક્તનું ડેલિબરેટલી આવાહન કરે છે અને પછી પગે લાગે છે. આપણામાં એટલે જ્ઞાનીમાં બધું, જે ભૂખ લાગે ત્યારે શું થાય છે? ડેલિબરેટલી એ ભૂખને સાથે તાદાત્મ્ય કરે છે અને પછી આવી રીતે એ બધું ડેલિબરેટલી કરે છે. એનામાં સ્વતંત્રતા છે ભૂખ સાથે તાદાત્મ્ય ન કરવાની. આપણાથી એ તાદાત્મ્ય થઈ જાય છે. અને જ્ઞાનીમાં સ્વતંત્રતા છે, કોની સાથે હું તાદાત્મ્ય કરું. ધેટ ઇઝ કોલ્ડ જીવન મુક્તિ. પૂર્ણ સ્વતંત્રતા, એને જીવન મુક્તિ કહેવાય. શું છે ઓલું સ્વરાજ્ય? સ્વરાજ્ય જેને કીધેલું છે ને, નિરંકુશ સ્વરાજ્ય, કે તમારો કોઈ, એને ઇંગ્લિશ વર્ડ શું છે? સ્વરાજ્ય અભિષિક્ત, સોવેરિન નહીં, એક સરસ વર્ડ છે, એનાથી તમને વધારે ક્લિક થાય. સ્વરાજ્ય એટલે નિરંકુશતા, કે પોતાની એટલે પરતંત્રતામાંથી મુક્તિ છે એમ. તો આટલું સુંદર આપણને આ 11મા દર્શન, 11મા અને 10મા અને 11મા મંત્રમાં એક સુંદર વિચાર ભાથું મળેલું છે. તો એ આપણું દર્શન બની રહે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. અને આવી જ આગળની થોટ પ્રોસેસ આ સમગ્ર વલ્લીમાં ચાલુ જ રહે છે. તો 12મો મંત્ર હું બોલું છું.
અંગુષ્ઠમાત્રઃ પુરુષઃ મધ્ય આત્મનિ તિષ્ઠતિ ઈશાનો ભૂતભવ્યસ્ય ન તતો વિજુગુપ્સતે એતદ્વૈ તત અંગુષ્ઠમાત્રઃ પુરુષઃ મધ્યે એમાં સંધિના નિયમ પ્રમાણે આ પાછળ સ્વર હોય તો એકારનો લોપ થાય એટલે મધ્યે આત્મની મધ્યે તિષ્ઠતિ અંગૂઠા જેવડા કદ વાળો અંગૂઠા જેવડો અંગૂઠા જેવડા કદ વાળો આત્મા શરીરના મધ્ય આત્મની મધ્ય આત્મની એટલે અહીંયા શરીર શબ્દ લેવાનો છે દેહાદિ સંઘાત અથવા દેહ આ દેહના મધ્ય ભાગમાં હૃદય પ્રદેશમાં અંગૂઠા જેવડો આ પુરુષ રહેલો છે પુરુષ એટલે ચૈતન્ય એટલે કેવો છે અંગૂઠા જેવડો છે આપણા આ અંગૂઠો જે સાઈઝ છે આ આટલી સાઈઝ નો હૃદયાકાશ કહેવામાં આવે છે દહરાકાશ હૃદયાકાશ જે છાંદોગ્યમાં આખી ઉપાસના આવી હતી એ ત્યાં રહેલો છે એટલી જ જગ્યામાં એ પુરુષ રહેલો છે અને એ છે કેવો ઈશાનો ભૂત ભવ્યસ્ય એવો આટલા કદ વાળો જે પુરુષ છે ને એ ભૂત ભવ્યસ્ય સમગ્ર ભૂતકાળ સમગ્ર ભવિષ્યકાળનો ઈશાન છે શાસક છે નિયંતા છે ન તતો વિજુગુપ્સતે એટલે એને જાણીને આ જ્ઞાની પુરુષ જે છે ને એ વિજુગુપ્સા એટલે કે પોતાનું રક્ષણ કરવાની જુદા જુદા અર્થ છે વિજુગુપ્સા એનો એટલે કોઈ પ્રકારની પોતાનું રક્ષણ કરવાની ચિંતા વગેરે કરતો નથી એતદ્વૈ તત એ નચિકેતા જે પૂછ્યું હતું એ ખરેખર નિશ્ચિતપણે આ જ એ તત્વ છે તો અંગુષ્ઠ માત્ર પુરુષ આપણે પોતાને એટલે અહીંયા શ્રુતિ માતા અંગુષ્ઠ માત્ર એવું કહીને આપણે જે રીતે ચૈતન્યને અત્યારે અજ્ઞાન કાળે વર્તમાનમાં માનીએ છીએ જેવો એનો અનુવાદ કરે છે આપણે અત્યારે ચૈતન્યને શું માનીએ છીએ કોન્શિયસનેસ જે છે એને શું માનીએ છીએ કોન્શિયસ બીઈંગ હું કોણ છું તો કે હું જીવંત માણસ છું સભાન માણસ છું એટલે હું ચૈતન્ય છું ચૈતન્ય સ્વરૂપ છું એવું નહીં પણ હું ચેતનવંતો છું એવું આપણે પોતાને માનીએ છીએ બરોબર તો એ જે આપણા વિશેની જે માન્યતા છે અનુભવ છે કે જે પ્રકારનો ખ્યાલ છે એને અનુમોદન આપીને જાણે કે કહી રહી છે શ્રુતિ અંગુષ્ઠ માત્ર આપણા નારાયણ સુક્તમમાં છે અધો નિષ્ઠ્યાવિતસ્ત્યાંતે નાભ્યામ ઉપરી તિષ્ઠતિ જ્વાલમાલા કુલંભાતી એવી રીતે જે છે એ હૃદયાકાશનું વર્ણન છે કે કોણ ગયું હતું ત્યાં એવું કોઈ આપણે પૂછે કે હું ગયો હતો એ વખતે આપણો હાથ ક્યાં આપણા હૃદય પ્રદેશ પર હોય છે તો એ જ બતાવે છે કે આપણે આવી રીતે હુંને ક્યાં રહેલો માનીએ છીએ આપણા હૃદયમાં હવે હૃદય શબ્દ ટેકનિકલ છે વેદાંતમાં યોગ શાસ્ત્રમાં પણ હૃદય શબ્દ પણ ટેકનિકલ છે હૃત અયમ એવી રીતે છે એટલે હૃદય શબ્દ એટલે વેદાંતમાં હૃદય શબ્દનો શું અર્થ છે કે આપણે ઓમ નમઃ શિવાય વગેરે સવારે જ્યારે જપ કરતા હોઈએ ત્યારે પહેલા શું કહેવાય ઉચ્ચ જપ હોય પછી મંદ જપ હોય પછી ચિત્તજમ જપ અથવા તો માનસ જપ તો માનસ જપ વખતે ઓમ નમઃ શિવાય જે સ્થળેથી ઉદ્ભવ પામે છે બહુ જ લાંબા અભ્યાસ પછી છે ને આવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ કે જ્યાંથી ઓમ નમઃ શિવાયનો જપ ઉદ્ભવ પામે છે ને એ હૃદય છે જ્યાંથી આપણે એટલા બધા જલ્દી બધા વિચારોમાં ઘટનાઓમાં પરોવાયેલા હોઈએ છીએ કે આપણને આમ એટલી નિરાત કે નવરાશ હોતી નથી કે આ વિચારો ક્યાંથી જન્મે છે કોઈ પણ વિચાર આવ્યો અત્યારે હું એક પછી એક વાક્ય બોલી રહ્યો છું તો એ પ્રકારનું કંઈક મારી બુદ્ધિમાં મનમાં કંઈક થોટ પ્રોસેસ હશે તો એ ક્યાં હશે એટલે મારા વિચારો જ્યાંથી જન્મે છે એ સ્થાન હૃદય છે આપણે આમ હૃદય આપણે અહીં બતાવીએ છીએ ને જે વિચારો જન્મે છે તે આપણા મનમાં જન્મે છે અને આ ઉદ્ભવ સ્થાન પણ મનમાં આપણને અનુભવાય છે તો કોન્ટ્રાડિક્ટરી ન થયું મન અહીં છે એવું કોણે કીધું અચ્છા અંતરાત્મા એ જ મન ઓકે assumption એટલે આપણે એવું વિચારીએ છીએ કે મગજમાંથી વિચારો જન્મે છે મગજમાંથી નથી જન્મતા વિચારો આપણું હું
વિદ્યાર્થી છું એવું તાદાત્મ્ય હોય તો મને વિદ્યાર્થી પ્રમાણેના હું અભિનેતા છું, મારે ભાઈ આટલા આટલા પિક્ચરોમાં રોલ ભજવવાનો છે એવું મારું તાદાત્મ્ય હોય, મારા વિશેનો ખ્યાલ હોય તો મને એવા વિચારો જન્મે. જે પાત્ર જે ક્ષણે હું હોઉં, હવે એ પાત્ર સાથેનું જે તાદાત્મ્ય છે એ તો હૃદયમાં જ આત્મા સાથે હોય છે, ચૈતન્ય સાથે. એટલે વિચારો જ્યાંથી ઉદ્ભવે છે ને એ હૃદય સ્થાન છે. એને જ દહરાકાશ વગેરે કીધું છે. એ હૃદય ક્યાં છે તો આપણે ખાલી અત્યારે જે માંસ પિંડ જે છે એ કેવું છે, જે ફિઝિકલ જે છે એ તો આપણે પોતાના જમણા કે ડાબા હાથની જે કહેવાય મુઠ્ઠી જેવડું હોય દરેક જણનું પોતાના હાથની, તો એમાં આ હૃદયાકાશ છે. તો હૃદયાકાશમાં આ આત્મ ચૈતન્ય રહેલો છે, ઉપલબ્ધ છે. એટલે એ કેટલી જગ્યા છે હૃદયાકાશ તો અંગુષ્ઠ માત્ર પુરુષ, અંગૂઠા જેવડો, એટલે અંગૂઠા જેવડા પરિમાણ વાળો, કદ વાળો, એટલે કે એટલી જગ્યામાં એ ઉપલબ્ધ છે, એ વ્યાપ્ત છે. પણ પાછો પુરુષ કીધો, એક તો અંગુષ્ઠ માત્ર કીધું, આટલો અંગુષ્ઠ માત્ર એનું પરિમાણ કીધું, અને પછી પુરુષ કહી દીધું. તો પુરુષ કહી દીધું ને એટલે પુરુષ એટલે શું, પૂર્ણત્વાત પુરુષ, આટલી જગ્યામાં રહેવા છતાં પણ એ પોતાના ચેતન, પોતાનું ચૈતન્ય સ્વરૂપ હોવાથી સમગ્ર શરીરને વાળના અગ્રભાગ સુધી, નખના અગ્રભાગ સુધી ચેતનવંતુ બનાવી દે છે. એટલા માટે એને પુરુષ કીધો છે. તો એ આપણે એટલે સહેજ આમ સહેજ ખેંચીએ તો પણ ખબર પડી જાય છે, એટલે કે કેટલું એ વ્યાપ્ત છે, આખા શરીરમાં વ્યાપ્ત છે. એટલે પુરુષ શબ્દ વધારે મહત્વનો છે, અંગુષ્ઠ માત્ર કઈ મહત્વનું નથી. ખ્યાલ આવ્યો? અંગૂઠા જેવડા પરિમાણ વાળો શેના માટે કીધું, એ એની ઉપલબ્ધિ ત્યાં છે. આપણે સ્વામીજી ક્યાં સવારે 7:30 થી 8:30 ક્લાસ લેતા હોય સ્વામીજી, અને કોઈક બહારથી મહેમાન વગેરે કોઈક અજાણ્યા પુરુષ કે આવીને પૂછે છે સ્વામીજી ક્યાં હોય, સ્વામીજી ક્યાં મળે, તો આપણે બધું લાંબુ લાંબુ વર્ણન કરીએ કે જે સત્સંગ હોલમાં હનુમાનજી વિરાજમાન છે, દક્ષિણામૂર્તિજી વિરાજમાન છે, શંકરાચાર્યજી છે, પૂજ્ય સ્વામીજી છે, વેદવ્યાસજી છે, આ બધા ભગવાન વિરાજમાન છે. એવા સત્સંગ હોલના સ્ટેજ ઉપર સ્વામીજી ખુરશીમાં બેઠા છે. એટલે સત્સંગ હોલનું બધું લાંબુ લાંબુ આપણે સુંદર વર્ણન કરીએ, એ મહત્વનું છે કે જાણવાનું છે શું, સ્વામીજી ક્યાં છે. એટલે સત્સંગ હોલમાં જઈને ઓલા હનુમાનજીને બધાને મીન્સ એને કામ શું હતું, સ્વામીજીની ઉપલબ્ધિ ક્યાં છે એટલું જ મહત્વનું હતું. તો અંગુષ્ઠ માત્ર એ ઓલું બધું સત્સંગ હોલ વાળું વર્ણન છે, એ મહત્વનું નથી આ શ્રુતિમાં. છે કોણ, એ પુરુષ છે. અચ્છા, પુરુષ છે એટલે શું, પૂર્ણત્વાત પુરુષ, સમગ્ર આપણે દેહમાં એ વ્યાપ્ત થઈને રહેલો છે, એ મહત્વનું છે. એટલે આપણે પોતાને જાણે કે હૃદયમાં તાદાત્મ્ય આપણને માનીએ છીએ, માટે અંગુષ્ઠ માત્ર એ આપણા અનુભવનું અનુમોદન કરેલું છે. અનુમોદન કર્યું છે એટલે એને એ પ્રમાણે માનીને આપણને સાથે લઈને પછી શ્રુતિ માતા આગળ એના વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરે છે. તો મધ્યે આત્મની તિષ્ઠતી, આત્મની મધ્યે શરીર મધ્યે એ રહેલો છે, ઉપલબ્ધ છે. એટલે જ્યારે પણ પ્રવેશ શ્રુતિ અથવા તો ભાઈ પરમાત્મા આપણા સૌની હૃદય ગુફામાં, બુદ્ધિ ગુફામાં ઉપલબ્ધ છે, આવું વાક્યો શું હતું, માત્ર એટલે
પ્રવેશ શ્રુતિ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત સયેષૈહ પ્રવિષ્ટ વગેરે જેટલા પણ શ્રુતિ વાક્યો છે એ ઉપલબ્ધિ ના અર્થમાં છે કે પરમાત્મા હૃદયમાં ઉપલબ્ધ છે, એટલે એને જોવો હોય તો પછી હૃદયમાં જઈએ તો એને મળી લેવાય. એટલે પછી હૃદય જેની જે સ્પેસિફિકેશન હોય, વિશિષ્ટતા હોય એ બાજુએ રહી જાય. ભાઈ પરમાત્મા કેવા છે એમને જોવાનું છે. તો એવું કહીએ કે હૃદયમાં ઉપલબ્ધ છે, પછી હૃદય તો આટલું જ અંગૂઠા જેવડું છે અને હૃદય આકાશમાં કઈ રીતે પરમાત્મા હોય એ બધી વિગતો કઈ કામની નથી. જે ઉપલબ્ધ છે એની સામે જોઈએ તો એ કેવો છે? પૂર્ણ છે. પછી બીજો કેવો છે? ઈશાનો ભૂત ભવ્યસ્ય. આ ઈશાનો ભૂત ભવ્યસ્ય આવું ક્યાંય આવેલું છે ખરું? હા, રુદ્રમમાં રુદ્રમમાં તો છે. વિષ્ણુ સહસ્ત્રમાં છે ભૂત ભવ્ય ભવ. હા, એ તો બરોબર. ઈશાનો ભૂત ભવ્યસ્ય. ઈશાનું નથી પણ ભૂત ભવ્ય ભવ. બૃહદારણ્યકમાં ઉપનિષદમાં આવેલું છે. બૃહદારણ્યક કઠોપનિષદમાં કઠોપનિષદ આવેલું છે. ત્રણ ચાર મંત્ર પહેલા જ આવા મંત્ર હતો, ઈશાનો ભૂત ભવ્ય. છઠ્ઠો સાતમો મંત્ર જ છે. છઠ્ઠો સાતમો ભાઈ તમારે વજે છે એ થાય છે. બુક જોવાનું નહીં, બુક જોવાનું નહીં તો કેવી રીતે? બુક જોઈએ તો देख के रखने का ना. When I am explaining, when I am asking, you can. No, when you are explaining, we will be writing on this. હા, પાંચમો મંત્ર. પાંચમો મંત્રની બીજી લાઈન. બીજી લાઈન. પછી 13મા મંત્રની બીજી લાઈન શું છે? 13મા મંત્રની ઈશાનો ભૂત ભવ્ય છે. આવું થોડું ચાલે. એક ના એક વાક્યો કેટલી બધી વાર લખવાના કઠોપનિષદ. પણ વિભક્તિ બદલાઈ ગઈ છે. પેલાનામાં ઈશાનમ છે, આમાં ઈશાનો. ત્યાં છે ને આગળ આવી રીતે જાણવા માટે એટલે દ્વિતીય વિભક્તિમાં કર્મમાં ઈશાનમ. આ બંનેમાં ઈશાનઃ છે. આ રીતે એને જાણો. અંગુષ્ઠ માત્ર યૈમમ મધ્વદમ વેદ આત્માનમ જીવમંતિકાત ઈશાનમ ભૂત ભવ્યસ્ય. એટલે એમાં મધ્વદમ વેદ જીવમ અંતિકાત આત્માનમ દ્વિતીય વિભક્તિમાં જે આત્માને આવી રીતે જાણે છે એટલે દ્વિતીય વિભક્તિ કર્મ પ્રમાણે હતું. અહીંયા આવી રીતે બધા પ્રથમ વિભક્તિમાં અંગુષ્ઠ માત્ર પુરુષ ઈશાન એવી રીતે છે. તો ઉદ્દેશ્ય અને વિધેય એટલે ખ્યાલ છે? ઉદ્દેશ્ય અને વિધેય, સબ્જેક્ટ એન્ડ પ્રેડિકેટ. शेखरभाई, yeah. So सब्जेक्ट एंड प्रेडिकेट इसमें कौन है? उद्देश्य શું છે, વિધેય શું છે? અઘરું છે. અંગુષ્ઠ માત્ર. હા, અંગુષ્ઠ માત્ર ઇઝ સબ્જેક્ટ. જે આપણને પ્રાપ્ત હોય ને એને ઉદ્દેશ્ય કહેવાય. રમણ કાકા બહુ મહાન ઉદ્યોગપતિ છે. આ રમણ કાકા મોટા ઉદ્યોગપતિ છે આપણે એવું કહીએ ને, આ રમણ કાકા એટલે આપણા આંખથી જોવાય છે, આપણને ઉપલબ્ધ છે. એ રમણભાઈ આપણને જે ઉપલબ્ધ છે એનો ઉદ્દેશ્ય કહેવાય. એને ઉદ્દેશીને કહેવું છે શું? આપણે મોટા ઉદ્યોગપતિ. એટલે જે કહેવું છે એને વિધેય કહેવાય. જેને ઉદ્દેશીને જે કહેવામાં આવે છે એને વિધેય કહેવાય. ખ્યાલ આવ્યો? જે આપણને પ્રાપ્ત હોય એને ઉદ્દેશ્ય કહેવાય. જે કહેવા માંગીએ છીએ ને એને વિધેય કહેવાય. તો આપણને પ્રાપ્ત શું છે? અંગુષ્ઠ માત્ર પુરુષ. સમગ્ર દેહાદી સંગાતમાં જે ચૈતન્ય વ્યાપ્ત છે એના લીધે આખું શરીર ચેતનવંતું બનેલું છે એ આપણને અનુભવાય છે, આપણને પ્રાપ્ત છે.
એને ઉદ્દેશીને કહેવામાં આવે છે કે એ ચૈતન્યનું વાસ્તવિક સ્વરૂપ વિધેય કેવું છે? ઈશાનો ભૂત ભવ્યસ્ય, એ સમગ્ર ભૂત સમગ્ર ભવિષ્યનો ઈશાન છે, નિયંતા છે, નિયામક છે, સંચાલક છે, સમગ્ર કાળનો સંચાલક છે. કાળનો સંચાલક કોણ હોય? કાળથી પર હોય એ. માયા અને કાળ આ બંનેનું સાથે સર્જન થયું છે. પહેલા માયા હતી કે પહેલા કાળ હતો? કાળનું સર્જન અથવા તો કાળની પછી કલ્પના માયા સાથે જ થઈ છે. માયા અને કાળ બંને એક સાથે ઈશ્વરે કલ્પેલા છે. રજ્જુ પહેલા કોણ સર્પ. આવ્યું? સૌથી પહેલા શબ્દ જેવું કઈ છે જ નહીં. કાળ અને માયા બંને એક સાથે કલ્પના થયેલી છે. સમગ્ર ભૂત સમગ્ર ભવિષ્ય જે છે એનો કલ્પક એટલે નિયામક સંચાલક જે છે ને એ આવી રીતે, એટલે અંગુષ્ઠ માત્ર એટલે આમાં કહેવા શું માંગે છે શ્રુતિ? આપણે શું સમજવાનું છે આ મંત્રથી? કે આપણે પોતાને એટલે ચૈતન્યને એક દેહાદી સંઘાતમાં પરિચ્છિન્ન અવચ્છિન્ન મર્યાદિત કે વિશિષ્ટ માનીએ છીએ. દેહના ધર્મો દેહમાં પરિચ્છિન્ન માનીએ છીએ અને દેહ ધર્મોથી વિશિષ્ટ માનીએ છીએ. ભૂખ તરસ વાળું કોણ છે? હું પોતે જ છું એવું જ માનીએ છીએ ને. એટલે દેહ ધર્મોથી વિશિષ્ટ માનીએ છીએ ચૈતન્યને, અને દેહમાં મર્યાદિત સીમિત કેદ થયેલું માનીએ છીએ ચૈતન્યને, આત્માને, હુંને. તો એને એવા હુંને ઉદ્દેશીને કહેવામાં આવે છે કે તું હકીકતમાં કોણ છું? સમગ્ર જગતનું અધિષ્ઠાન છું, ઈશાન ભૂત ભવ્યનો ઈશાન છે તું. એ જે ચૈતન્યમાંથી ત્વમપદની જે ઉપાધિ છે, અંગુષ્ઠ માત્ર એ શેનું વર્ણન છે? ઉપાધિનું વર્ણન છે. ઈશાન ભૂત ભવ્યસ્ય એટલે ભૂત ભવ્યસ્ય ઈશાન એ કોનું વર્ણન છે? ઉપાધિનું વર્ણન છે. બંને ઉપાધિનું જ વર્ણન છે. અને માટે જે વર્ણ અંગુષ્ઠ માત્રતા કે ભૂત ભવ્યના ઈશાનનું ઈશાનતા, આ બંને ઔપાધિક છે. ચૈતન્યની પોતાની સ્વાભાવિક નથી. ખ્યાલ આવે છે આ વસ્તુ? અંગુષ્ઠ માત્રતા એટલે કે દેહ પરિમાણતા કે હૃદયાકાશમાં હોવાપણું ઔપાધિક છે, સાચું નથી. અને જગતના શાસક હોવાપણું પણ એ ઉપાધિનો સ્વભાવ છે કે ધર્મ છે, ચૈતન્યનો નથી. ચૈતન્ય શું છે? એમાં ઉપલબ્ધ છે ખાલી. એટલે જેવી રીતે જે ચૈતન્ય આ ઉપાધિમાં ઉપલબ્ધ છે એ જ સમષ્ટિ ઉપાધિમાં ઉપલબ્ધ છે. આ પ્રમાણે એક વિઝન આપવામાં આવે છે ચૈતન્યની એકતાનું, અભેદ દર્શનની જુદી જુદી યુક્તિઓ છે. એટલે અનેકતા આપણને જે ઉપાધિની જણાતી હોય એ નહીં, પરંતુ આવી રીતે એકત્વના દર્શન એના ઉપર ભાર મૂકવામાં આવેલો છે. પાણીની ડોલમાં 5 લીટરની પાણીની ડોલ છે, એમાં સૂરજનું પ્રતિબિંબ પડે છે. તો પાણીની ડોલમાં 5 લીટરની પાણીની ડોલમાં જે સૂરજ છે ને એ સમગ્ર જગતને ઉજાળે છે. એટલે શું સમજ? પાણીની ડોલમાં રહેલો સૂરજ સમગ્ર જગતને ઉજાળે છે, એવો આ શ્લોક છે, આ મંત્ર છે. અંગુષ્ઠ માત્ર પુરુષ ઈશાન ભૂત ભવ્યસ્ય. જે અંગૂઠા જેવડો છે આપણા હૃદયમાં છે એ સમગ્ર ભૂત ભવિષ્યનો શાસક છે એવું કહેવામાં આવે છે. એટલે શું છે આમાં? 5 લીટરની પાણીની ડોલ છે, એમાં જે સૂરજ ઉપલબ્ધ થાય છે ને એ સમગ્ર જગતને ઉજાળે છે. એટલે કે 5 લીટર પાણીની ડોલમાં ઉપલબ્ધ થવું એ 5 લીટરની પાણીની ડોલ એ ઉપાધિનો ધર્મ છે. સમગ્ર જગતને ઉજાળે છે એ પણ ઉપાધિનો જ ધર્મ છે. ચૈતન્ય માત્ર છે, ઉપલબ્ધ છે. It is available, it is evident. એટલે આ સમજવાનું છે આમાં કે અતીત અનાગમ વગેરે કાળનો જે શાસક છે એ બધું આ બધા જેટલા પણ આવે છે ને તટસ્થ લક્ષણો કહેવાય. તટસ્થ લક્ષણ એટલે ઓલું શું કહેવાય? શાખા ચંદ્ર ન્યાય. પછી શાખા તો બહુ સરસ છે, મને ચંદ્રનું જ્ઞાન કરાવ્યું માટે શાખાને તો હું છોડીશ જ નહીં. શાખાને છોડીને આગળ વધવાનું છે. એટલે ઉપાધિ જે છે જે તીર છે, ઉપાધિ તીર છે જે નિર્દેશ કરે છે. એટલે ઉપાધિને પછી છોડીને આપણે જે ઉપાધિ જેનો નિર્દેશ કરી રહી છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે.
પરમાત્મા તો હૃદય કમળમાં છે, એટલે હૃદય કમળ પછી એટલે ઉપાધિના ધર્મો કે વિશેષતાઓ જે છે ને એનાથી પર છે, અતીત છે, એવું કહેવાનું અહીંયા પ્રયોજન છે. એટલે આપણે પોતાને હવે કરવાનું શું જીવનમાં, તો પછી ઉપાધિથી પોતાને માપતા બંધ થવાનું, ઉપાધિના ધર્મોથી પોતાને વિશિષ્ટ બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણે જનરલી શું કરતા હોઈએ છીએ, કંઈક ઉપાધિના ધર્મોનો હું મારામાં આધાન કરું અને વિશેષ બનવાનો, બીજા કરતા કંઈક વિશેષ બનવાનો પ્રયત્ન કરું છું. એ પ્રવૃત્તિ જે છે ને એટલે એ બંધ થવી જોઈએ. સરળ બનીને રહેવાનું, આત્મા જેવો છે ને એવો બનીને રહેવાનું, એ આપણી સાધના છે. આત્મા કોઈ વિશેષતા વગરનો છે, કોઈ ગ્રંથિઓ વગરનો છે, તો આ બધી ગ્રંથિઓ ધીમે ધીમે દૂર કરવાની. મર્યાદા જે છે, કીધું કે 5 લીટરની પાણીની ડોલમાં જે ઉપલબ્ધ છે, સૂર્ય એ સમગ્ર જગતનો પ્રકાશક છે એવું કહીએ ત્યારે 5 લીટરની પાણીની ડોલ એ કેવું છે, એ મર્યાદા ઉપાધિની છે. તો એવી રીતે અંગુષ્ઠ માત્ર વગેરે જે કંઈ પણ છે એ મર્યાદા ઉપાધિની છે, એ સમજવાની છે, પોતાની નથી. એ પોતાની માની કેમ લઈએ છીએ? આપણને ઉપાધિની કોઈ પણ મર્યાદા આપણે ચૈતન્યની કેમ માની લઈએ છીએ? ઉપાધિની કોઈ પણ મર્યાદા કે ભાઈ આટલું મન નથી આવડતું, પ્રાણીની વ્યાકરણ મન નથી આવડતું, મને ખાલી ભાંડારકર આવડે છે વગેરે, કોઈ પણ મર્યાદા આપણે છે. કોની મર્યાદા? બુદ્ધિની છે. છતાં પણ આપણે આપણા ઉપર ઓઢી લઈએ છીએ. અજ્ઞાનતાથી, અજ્ઞાનને લીધે તાદાત્મ્ય કરી લઈએ છીએ. તાદાત્મ્ય કરી લઈએ. ઉપાધિને હું માનવાથી. હા, બુદ્ધિ સાથે તાદાત્મ્ય થઈ જાય છે. એ તાદાત્મ્યને આધ્યાસિક તાદાત્મ્ય કીધું છે. આધ્યાસિક તાદાત્મ્યનું કારણ અજ્ઞાન છે વગેરે વગેરે આપણે જાણીએ છીએ. તો કરવાનું શું? આ આધ્યાસિક તાદાત્મ્ય ન થવા દેવાની સ્વતંત્રતા છે ખરી આપણને. એટલે આધ્યાસિક તાદાત્મ્ય એટલે શું? સૌથી પહેલા તો એ સમજીએ કે આવું થઈ કેમ જાય છે. બુદ્ધિથી પોતાને વિશિષ્ટ, બુદ્ધિના ધર્મોથી, બુદ્ધિની વિશેષતાઓથી પોતાને વિશિષ્ટ માને છે કોણ? જીવ. આ જીવમાં 3 વસ્તુઓ રહેલી છે. તો અંતઃકરણ ઉપાધિ, અંતઃકરણ ઉપાધિમાં પ્રતિબિંબિત ચૈતન્ય 2 અને 3 બિંબ ચૈતન્ય. બિંબ ચૈતન્ય જે નિરુપાધિક છે, નિર્વિશેષ છે, અનંત છે, આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ પ્રતિબિંબિત ચૈતન્ય અને ઉપાધિ, અંતઃકરણ રૂપી ઉપાધિ. આ 3 વસ્તુઓને જીવ કો, અહંકાર કો વગેરે કીધેલું છે. એમાં થાય છે શું કે જે જીવ છે ને એ એટલે પ્રતિબિંબને જોઈને પોતાના વિશેનો બિંબ આવું છે એવો નિર્ણય કરે છે. આને આધ્યાસિક તાદાત્મ્ય કીધું છે. 5 લીટરની ડોલમાં સૂરજનું જે પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબને જોઈને સૂરજ વિશેનો નિર્ણય લઈ લેવો, એને આધ્યાસિક તાદાત્મ્ય કહેવાય. પ્રતિબિંબને જોઈને, પ્રતિબિંબ છે ને ઉપાધિ કે માધ્યમનું પક્ષપાતી છે. જેવી ઉપાધિ હોય ને એવું પ્રતિબિંબ દેખાય. પ્રતિબિંબને જોઈને જીવનો બિંબનો નિર્ણય લઈ લેવો. એટલે જીવ પોતે બિંબ હોવાનો દાવો કરે છે. રહેલો છે ક્યાં? અંતઃકરણ ઉપાધિમાં આવી રીતે ઉપલબ્ધ થયેલું જે છે એ પોતે બિંબ હોવાનો દાવો કરે છે. તો હું બિંબ છું. અને પોતે ધર્મો કોના લે છે? ઉપાધિના, અંતઃકરણ રૂપી ઉપાધિના. એટલે કે હું બિંબભૂત ચૈતન્ય અંતઃકરણના ધર્મો વાળો છું, આવું આ જીવ કહે છે. એટલે આ વસ્તુ આધ્યાસિક તાદાત્મ્ય છે. એટલે પોતાને બિંબ રૂપે જાહેર કરે છે અને ઉપાધિના ધર્મોને ઓઢી લે છે. એટલે વાસ્તવિકતા શું છે? જીવની વાસ્તવિકતા એ બિંબ છે, એ વાસ્તવિકતા છે. પરંતુ માની લીધેલું શું છે? ઉપાધિના ધર્મો મારા છે, એ એનું માની લીધેલું છે. એટલે જીવમાં પણ ઇન્ટ્રિન્સિક અને ઇન્સિડેન્ટલ બંને વસ્તુઓ છે. સ્વાભાવિક વસ્તુ પણ છે, આગંતુક વસ્તુ પણ છે. સ્વાભાવિક વસ્તુ શું છે? ચૈતન્ય સ્વરૂપ એનું સ્વાભાવિક છે. અને ઉપાધિ વિશિષ્ટત્વ
એ આગંતુક છે, એનું પોતાનું નથી, માની લીધેલું છે, ઔપાધિક છે. એટલે વાસ્તવિકતા અને માન્યતા બંને એકબીજાથી તદ્દન વિપરીત છે. વાસ્તવિકતા શું છે? ચૈતન્ય સ્વરૂપ, એ વાસ્તવિકતા છે. અને માન્યતા શું છે? અલ્પતા, અધૂરપ, દુઃખ, પછી ઇનસિગ્નિફિકન્સ, ઇનએડિક્વસી. અધૂરપ ને ઇનએડિક્વસી એને સંસાર કીધો છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે બધું. એટલે માન્યતા અને વાસ્તવિકતા, આને જે પૂજ્ય સ્વામીજી એક્ચ્યુઅલ આઈડિયલ આઈ ઇઝ સર્ચિંગ ફોર એક્ચ્યુઅલ આઈ. એક્ચ્યુઅલ આઈ એ શું છે? અત્યારે મને વર્તમાન, એટલે જે વાસ્તવિકતા શું છે? બિંબ. અને હું મને પોતાને કેવો ઉપાધિ વિશિષ્ટ માનું છું. એટલે હું પોતાને જેવો હોવો જોઈએ ને એવો પ્રાપ્ત કરવાનો, બનવાનો બધો પ્રયત્ન કરું છું. પણ મૂળ માન્યતા જ છોડવાની છે તો પછી વર્તમાન સ્વરૂપ છે જ બિંબ સ્વરૂપે જીવ. એટલે ચૈતન્યનું જે અનંતત્વ છે, જીવનું અનંતત્વ, અપરિચ્છિન્નત્વ, એ તો સ્વાભાવિક જ છે. એ એને પ્રાપ્ત કરવાનું નથી. છોડવાનું છે શું? માન્યતા. ઉપાધિના ધર્મોને પોતાનું માનવું એ માન્યતા છોડવાની છે. કારણ કે એ આગંતુક છે, એની એ સ્વાભાવિક નથી, પોતાની નથી. એટલે હું કેન્દ્રિત મર્યાદા ને પકડી રાખવાનો જે પ્રયત્ન છે, હું કેન્દ્રિત જીવ, આપણને આપણામાં અનુભવાતી જે મર્યાદા છે ને, એ મર્યાદાથી છૂટવા આપણે કરીએ છીએ શું? કંઈક મહાન બનવાનો પ્રયત્ન કરીએ છીએ. બુદ્ધિની મર્યાદા આપણને આપણામાં જણાય તો છે જ ને. આ બધા વિભક્તિઓ બોલે છે, સ્વામીજી પૂછે ત્યારે હું નથી બોલી શકતી. એટલે ભાઈ મારે પાણીની ભણવું છે, મારે કંઈક સંસ્કૃત વ્યાકરણ વગેરે કરવું છે. બુદ્ધિની મર્યાદાથી છૂટવા માટે શું નિર્ણય લીધો આપણે? બુદ્ધિને મહાન બનાવવાનો પ્રયત્ન કર્યો. બરોબર? બુદ્ધિની મર્યાદાથી છૂટવા માટે બુદ્ધિને મહાન બનાવવાનો પ્રયત્ન કર્યો. અલ્પતાથી છૂટવા માટે કંઈક વિશેષ, આમ જરા ઝાકળ જમાળ નામ કંઈક વિશેષ બનવાનો પ્રયત્ન કર્યો. મારી એબ અહીં ડાઘો છે ને, એને દૂર કરવા માટે કંઈક લપેડા કરું. એટલે મારી એબ ને, મારામાં રહેલી જે કંઈ મર્યાદા છે એને ઢાંકવાનો પ્રયત્ન કરું છું, જેથી એ બહાર ના પડી જાય. હકીકતમાં ઈચ્છું છું શું? હું મર્યાદામાંથી મુક્તિને ઈચ્છું છું, પણ પ્રયત્ન ક્યાં ચાલુ છે? મર્યાદાને સુધારવાનો પ્રયત્ન કરું છું. બુદ્ધિની મર્યાદાને, બુદ્ધિને મહાન બનાવવાનો પ્રયત્ન કરું છું. ખ્યાલ આવે છે? આપણી સમસ્યા શું છે અને પ્રયત્ન ક્યાં થઈ રહ્યો છે? આ ડાઘો છે એને સ્વીકાર કરી લઈએ તો વધુમાં વધુ શું થશે? તો બધો જ પ્રયત્ન શમી જાય. જ્ઞાન આ વસ્તુ કરે છે, પ્રયત્નને શમાવી દે છે. એટલે જ્ઞાન શું કરે છે કે હકીકતમાં આપણી ઝંખના શું છે? મર્યાદાથી છૂટવાની ઝંખના છે, એ સમજાવે છે. અને પછી મર્યાદામાંથી મુક્ત છીએ જ આપણને, એ આપણે હકીકત કહે છે આપણને. એટલે આ પ્રમાણે સાચી વસ્તુ આપણને જ્ઞાન પીરસી રહ્યું છે કે શું છે? અંગુષ્ઠ માત્ર, એટલે મારા વિશેની ઉપાધિ કલ્પિત જેટલા પણ ખ્યાલો હું મારા વિશે સેવી રહ્યો છું, એને મારે સુધારવાની, મહાન બનાવવાની, વિશેષ બનાવવાની કોઈ જરૂર નથી. કારણ કે ઉપાધિ કલ્પિત ખ્યાલો છે જ નહીં, એનાથી હું અતીત જ છું, અસ્પૃષ્ટ જ છું. બિંબભૂત ચૈતન્ય ક્યારે ઉપાધિના ધર્મોથી વિશિષ્ટ બનતો નથી. જો એ વિશિષ્ટ બન્યો હોય તો પછી મારે કંઈક કરવાની જરૂર હોય. ઉપાધિથી મને પોતાને માપવાની જરૂર નથી. મારી મૂળભૂત ઝંખનાને સમજવાની જરૂર છે. અને એ ઝંખનાને જેટલો સમજીશ એટલો મારો આ પ્રયત્ન ઓછો થશે. મૂળભૂત ઝંખના મર્યાદામાંથી છૂટવાની મારી મૂળભૂત ઝંખના છે, એવું સમજવું. ત્યારે મર્યાદાને સુધારવાનો પ્રયત્ન ના કરું. આ આધ્યાત્મિક તાદાત્મ્યમાંથી મુક્તિનો પ્રયત્ન છે. મૂળભૂત ઝંખનાને સમજીએ એટલી સ્પષ્ટતા થાય એટલું આધ્યાત્મિક તાદાત્મ્ય ઓછું થાય. આધ્યાત્મિક તાદાત્મ્ય અત્યારે સાચું તાદાત્મ્ય બનીને બેઠું છે. કોઈને લાગે છે બુદ્ધિ સાથે મારું આધ્યાત્મિક તાદાત્મ્ય છે,
આધ્યાસિક તાદાત્મ્ય એટલે that which is superimposed. આધ્યાસિક તાદાત્મ્ય is a technical word actually. તો આધ્યાસિક તાદાત્મ્યને સાદા શબ્દોમાં સમજાવવું હોય Not real. Not real, yes. And it is being superimposed. મેં ઓલું કીધું ને કે 5 લીટરની ડોલમાં જે સૂરજ છે એ સમગ્ર જગતને પ્રકાશે છે એવું કહીએ જ્યારે ત્યારે આપણો ઉપાધિને એટલે બેના ચિત્ત જળ ગ્રંથિ કહેવાય, એકના ધર્મનો બીજાના ઉપર આરોપ કરવો વગેરે. Feeling માની limited. લીધેલું એ એટલું બધું અત્યારે સાચું બની ગયું છે કારણ કે આપણે આપણી મૂળભૂત ઝંખનાને સમજતા નથી કે મર્યાદામાંથી છૂટવાની, મર્યાદામાંથી મુક્તિની મારી મૂળભૂત ઝંખના છે. એવું ખબર પડે ત્યારે મર્યાદાને સુધારવાનો, વિશેષતા ધારણ કરવાનો જે પ્રયત્ન છે એ બધું છટી જાય. એટલે આ બધું આચાર્ય આગમ જે પરંપરા જે છે એના ઉપદેશથી બધું શક્ય બને છે. અને તત્વોના વિજુગુપ્સતે, જ્યારે જ આધ્યાસિક તાદાત્મ્ય વગેરેથી મુક્તિ મળે ત્યારે પછી વિજુગુપ્સા જન્મતી નથી. એટલે પોતાનામાં જે અધૂરપ, અલ્પતા વગેરે જે અનુભવાય છે, સંસારીપણું, જીવપણું જેને કીધેલું છે, એ અનુભવ નથી, એ ચિંતન પણ નથી, અનુસંધાને નથી, એ ખાલી અર્થઘટન છે. It is just an interpretation. અધૂરપ ક્યાં છે? અધૂરપ ઇન્ટરપ્રિટેશનમાં છે. અધૂરપ ઉપાધિમાં છે એવું બોલીએ તો ઉપાધિની અધૂરપ કોઈને નડતી નથી. સંજીવભાઈ નો દાંત દુખતો હોય તો મને કોઈ પ્રોબ્લેમ છે? ના. નહીં. એટલે કેમ? કારણ કે મને કોઈ શું કહેવાય એનાથી કઈ ફરક પડતો નથી. પણ શોભાજી કરવાનું છે. હે? ઓ સોરી, શોભાજી કરવાનું છે. આઈ એમ સોરી યુ આર સફરિંગ. શોભાજી કરે. આજે સંજીવભાઈ નું કઈક કામ હોય અને પછી એ દાંતના દુખાવાને લીધે ન આવી શક્યા તો પછી એમનો દાંતનો દુખાવો મને દુખે ને? ના. એટલે દુખે. હવે કેમ? મારું કામ હતું જે મારે સંજીવભાઈ પાસે કરાવવાનું હતું, પણ એમનો દાંત દુખ્યો માટે ના આવી શક્યા એટલે મારું કામ અટક્યું. એટલે આ અર્થઘટન છે. आपका वीक माइंड हो आ जाएगा आपको भी. યસ. તો એટલે સંસારીપણું, જીવપણું જે છે ને એ અર્થઘટનમાં છે. એટલે કહેવાનો પ્રયત્ન એ છે ઇન્ટરપ્રિટેશન. ઇટ ઇઝ રોંગલી ઇન્ટરપ્રિટેડ. એકનું બીજામાં આરોપણ થવું, ઇટ ઇઝ રોંગલી ઇન્ટરપ્રિટેડ. એટલે પડછાયાને જોઈને ભૂત ને ચોર એનો નિર્ણય કરી બેસીએ આપણે. પડછાયો મારાથી આપણે જુદો છે, સ્વતંત્ર છે એવું માની બેસીએ ત્યારે જ એ ચોરને, ભૂતને જન્મ આપે છે. પડછાયો જન્મ આપી શકે ચોરને? ના આપી શકે. એવી જ રીતે ઉપાધિ ચૈતન્યમાં ક્યારે દુઃખ જન્માવી ના શકે, પરિચ્છિન્નતા જન્માવી ના શકે. હારી જન્માવામાં બહુ કુશળ છે ઉપાધિ તો, પણ જેમ પડછાયાને મારાથી અન્ય માનું તો જ એ, આપણે નાનું બાળકને નહીં પડછાયા જોઈને ડરી જાય. તો કેમ ડરી ગયું? કારણ કે એને પોતાનાથી જુદું માની લીધું. ઓલું અરીસા કાચની બારી હોય એમાં પક્ષી કેવી છે ચાંચ મારે, કેમ? પોતાનાથી જુદું માને છે. એટલે પોતાનાથી અન્ય માનવું, ભેદ દર્શન કરવો, એટલે પછી ચોર, એટલે ભય જન્મવાનો જ છે. ભેદ દર્શન થી ભય દર્શન થવાનું છે. એટલે જાણતા કે અજાણતા પોતાનું સંસારીપણું જે છે ને એ સાચું ના માનવું જોઈએ. એ આવી રીતે શું માન્યતામાં છે, પોતાનાથી અન્ય માનીએ બીજાને પડછાયાની જેમ, ત્યારે જ આ વસ્તુ થતી હોય છે. એટલે થતો ન વિજુગુપ્સતે, પછી આવી રીતે પોતાનું રક્ષણ વગેરે કરવાની જરૂરિયાત જોતો નથી, કોઈની હિંસા કરતો નથી વગેરે પણ અર્થ થાય છે. હિંસા છે ને ઈરાદાપૂર્વક થતી હોય છે. સામેવાળાને શત્રુ માનીએ અને પછી એનું કંઈક અહિત આપણે કરીએ
એને નુકસાન કરીએ, જાણી જોઈને થયેલું નુકસાન એને હિંસા કહેવાય છે. જાણી જોઈને ઈરાદાપૂર્વક. અને અજાણતા આપણાથી કંઈક થઈ જાય, વાગી જાય, આપણો હાથ વાગે કે ગમે તે ટૂંકમાં, તો એને પ્રમાદ કહેવામાં આવે છે. અજાણતા નુકસાન થાય, અજાણતા વાગી જાય કોઈને, તો એને પ્રમાદ કહેવાય. એટલે હિંસા શું? ઈરાદાપૂર્વક આપણે નુકસાન પહોંચાડીએ એને હિંસા કહેવાય. તો તતો ન વિજુગુપ્સતે, આવો વિદ્વાન જે છે, જ્યારે આવી રીતે બિંબ ચૈતન્યને જાણી લે છે આત્મ સ્વરૂપે, ત્યારે હિંસા અને પ્રમાદથી મુક્ત થઈ જાય છે. એ અજાણતા કે અજાણતા ક્યારેય એનાથી આવી રીતે હિંસા કે પ્રમાદ વગેરે થતું નથી. એ બંને દોષ જ છે. એટલે સુખ દુઃખ થી મુક્ત થઈ જાય છે. પુણ્ય પાપ ઈરાદા પૂર્વક નું બધું જે છે કર્તૃત્વ, એનાથી મુક્ત થઈ જાય છે. પુણ્ય પાપ સુખ દુઃખ બધું કર્તૃત્વને વળગેલું છે. ઈરાદા પૂર્વક જે વસ્તુ થતી હોય ને એમાં સુખ દુઃખ પાપ પુણ્ય વગેરે છે. ઈરાદા પૂર્વક નું એક પણ કર્મ જ્ઞાનીમાં નથી. જ્ઞાની સર્વ સંકલ્પ સંન્યાસી કીધો છે, એટલે વિદ્વાન સર્વ સંકલ્પ સંન્યાસી એટલે ઈરાદા પૂર્વકના એક પણ કર્મ થતા નથી એનાથી. કરતો નથી એવું નહીં, થતા જ નથી એનાથી ઈરાદા પૂર્વક. એટલે અહીંયા અંગુષ્ઠ માત્ર એ વિદ્યા પરિમાણ એનું જે છે એ વિવક્ષિત નથી, એની ઉપલબ્ધિ. એટલે હૃદયમાં ઉપલબ્ધ પરમાત્મા છે, ચૈતન્ય છે, એવી રીતે એ અહીંયા વિવક્ષિત અર્થ છે. એટલે દેહ પરિચ્છિન્ન જે અનુભવાય છે, ઉપલબ્ધ છે, અજ્ઞાન કાળે જે ઉપલબ્ધ છે ને એ તો મહાન જ છે, એ અનંત છે, ભૂમા છે. આટલા અમથા હૃદયાકાશમાં, અંગૂઠા જેવડા હૃદયાકાશમાં જે ઉપલબ્ધ છે એ ભૂમા છે, અનંત છે, એવું સમજવાનું છે. એતદ વૈતદ, એતદ એટલે સૌથી નજીકમાં નજીક હોય ને એના માટે એતદ શબ્દ વપરાય છે. એતદ પછી એતદ કરતા થોડુંક આઘું હોય ને એના માટે ઈદમ વપરાય. ઈદમ અને એતદમાં શું ફરક છે? ઈદમ સૌથી વધારે સન્નિકૃષ્ટ હોય એના માટે એતદ વપરાય. તો એતદ હંમેશા આપણા પ્રત્યેગાત્મા માટે સૌથી વધુ સન્નિકૃષ્ટ શું છે? પ્રત્યેગાત્મા. એતદ, એતદ પછી ઈદમ, પછી તત અને અદસ. નહીં, અદસ એતદ પછી ઈદમ, પછી અદસ અને પછી તત. એવી રીતે સૌથી નજીક અને સૌથી દૂર. સૌથી નજીક એતદ છે, સૌથી દૂર તત છે. હા, એતદ પછી ઈદમ આવે, ઈદમ થી આઘું છે એને અદસ કહેવાય પેલું, અને પછી પેલાથી આઘું હોય એને તે કહીને કહીએ. તો એતદ વૈ તત એટલે એતદ આ પ્રત્યેગાત્મા જે છે ને એ જ તત સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, ઈશાનમ ભૂત ભવ્યસ્ય. એવી રીતે અહીંયા યમરાજા કહી રહ્યા છે. અંગુષ્ઠ માત્ર જે ઉપલક્ષિત ચૈતન્ય છે એ જ પરમાર્થ સત્ય છે, પારમાર્થિક તત્વ છે, એ જ તત છે. એ ધર્મ વગેરેથી પર છે. અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માદ જે નચિકેતાએ પૂછ્યું હતું, એ તત હકીકતમાં તો એ તત સ્વરૂપે જ પ્રાપ્ત છે, નિત્ય પ્રાપ્ત છે, એવું સમજવાનું છે. એ જ વિષ્ણુનું પરમ પદ છે, અદ્વિતીય છે. એટલે હૃદયાકાશમાં હૃદયની ઉપાધિથી અંગૂઠા જેવડો જે પ્રતીત થાય છે, એ પ્રતીત થનારો વાસ્તવમાં અંગૂઠા જેવડો નથી. પ્રતીત થનારો આપણે 5 લીટરની ડોલમાં પ્રતીત થનારો સૂર્ય કઈ 5 લીટર જેટલો નથી, કેટલો અનંત છે, મહાન છે. એવી રીતે હૃદયની ઉપાધિથી અંગૂઠા જેવડો જે પ્રતીત થાય છે એ વાસ્તવમાં તો ઉપાધિના ધર્મ કર્મ વિશેષતા અવસ્થા બધાથી વિશેષોથી બધાથી પર છે, અસંસ્પૃષ્ટ છે. એટલે આત્મની મધ્ય એટલે શરીર મધ્યે સર્વ સાક્ષિતયા વર્તતે. સર્વ સાક્ષી રૂપે જે વિદ્યમાન છે, વર્તમાન છે, એ ભૂત ભવ્યાદિ વિશ્વસ્ય નિયામક. એટલે આ પ્રમાણે અહીંયા સુંદર અહીંયા અર્થ આપણને મળ્યો. અંગુષ્ઠ માત્ર પુરુષ મધ્યે આત્મની તિષ્ઠતિ. આ જે 12મો મંત્ર છે એની બ્રહ્મસૂત્રના પહેલા અધ્યાયના તૃતીય પાદમાં 24મા અધિકરણમાં એની ચર્ચા થયેલી છે. એટલે એના પણ જો એટલે બ્રહ્મસૂત્ર ઉપર બ્રહ્મસૂત્ર માટે પણ આ મંત્રની અહીંયા ચર્ચા થયેલી છે બ્રહ્મસૂત્રમાં. તો હૃદય એટલે આપણે સમજ્યા કે જેમાંથી વિચારો ઉત્પન્ન થાય છે એ સ્થાન હૃદય છે. હુંની અનુભૂતિ જ્યાં થાય છે આપણને એ સ્થાન હૃદય છે. એટલે હૃદય આપણા વેદાંતના સાધકો માટે બહુ જ અગત્યનું છે. એ હૃદયમાં
એ હૃદય જે છે ને સમગ્ર જગતનું સમગ્ર દૃશ્ય જે જગત છે, ધરાકાશ જે કીધું છે, સમગ્ર જગતની પ્રતીતિ, સમગ્ર જગત કેટલું અનંત બ્રહ્માંડ, ગુરુ, શનિ ગ્રહ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો વગેરે જેટલા પણ આપણે કલ્પના કરીએ છીએ કે આટલા મોટા ગ્રહની, સૂર્યમંડળની, ગેલેક્સીની બધી કલ્પના ક્યાં થાય છે? આપણને આપણા આટલા હૃદયાકાશમાં થાય છે. ગમે તેટલી મહાન વસ્તુ હોય, એ મહાન વસ્તુનું જ્ઞાન ક્યાં થાય છે? આટલા હૃદયાકાશમાં થાય છે. એટલે એ જ બતાવે છે કે આ જે જ્ઞાન જેને થાય છે એ ચૈતન્ય પોતે કેટલું અપરિચ્છિન્ન છે. એટલે આ પ્રમાણે ધ્યાન, ધારણા વગેરે માટે પણ આ હૃદય જે છે એ ખૂબ જ યોગીઓ માટે અગત્યનું સ્થાન છે. ભક્તો જે છે આ હૃદય કમળમાં ભગવાનનું સ્થાન, ભગવાનને વિરાજમાન કરે છે. એટલે સ્પષ્ટપણે ઉપલબ્ધ આવી રીતે હૃદયાકાશમાં પરમાત્મા છે. તો આવી રીતે હૃદયમાં જ આ ઉપાધિ સાથેનું તાદાત્મ્ય થયેલું છે, પરંતુ એ આધ્યાસિક તાદાત્મ્ય જે ઓળખવાનું અને એની મર્યાદાથી, ઉપાધિની મર્યાદાથી આપણે પોતે મુક્ત રહીએ એવો પ્રયત્ન કરવાનો. આગલા મંત્રમાં પણ દરેકે સુંદર બધી અભેદ દર્શન બધા માટેની યુક્તિઓ આપવામાં આવે છે અહીંયા શ્રુતિ માતા દ્વારા. આવતી વખતે વિચાર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતા ગુરુવારે રાખીએ, મંગળવારે શિવરાત્રી છે. ગુરુવાર.